જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું દૂધીના મૂઠિયા. તો એની માટે મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. એને આપણે મિક્સરમાં પીસી દેવાની છે. આદુ મરચાં અને લસણ મેં 8 થી 10 કળી લીધી છે. 5 મરચાં લીલા લીધા છે, મીડિયમ તીખા, અને 1 કટકો આપણે આદું લીધું છે. એ પણ આપણે આમાં નાખી દેવાનું છે. 1 લીંબુનો રસ લીધો છે. અને 1 ચમચી આપણે ખાંડ નાખવાની છે. ખાંડ આપણે ગળપણ જોતું હોય એ પ્રમાણે નાખવાની છે. આપણે આ બધી વસ્તુ હવે પીસી લઈશું. ચાલો આપણું આ દૂધીને સરસ પીસાઈ ગયું છે. હવે આપણે આ ઘઉંનો રોટલીનો રેગ્યુલર લોટ વહી લીધો છે. આપણે 4 વ્યક્તિ માટે જ બનાવવાનું છે. પછી આપણે આ સોજીનો લોટ આપણે 2 મુઠ્ઠી લીધો છે. 2 મુઠ્ઠીથી થોડુંક વધારે છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે. ધાણા જીરું 1 ચમચી. અડધી ચમચી આપણે હળદર નાખવાની છે. અને 1 ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે. લીલું મરચું આપણે નાખ્યા છે એટલે લાલ મરચું આપણે ઓછું નાખવાનું છે. અને મોઈન માટે આપણે થોડું 2 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે. હવે આપણે આમાં પાણી નથી નાખવાનું. આપણે આનાથી લોટ બાંધવાનો છે. જે આપણે દૂધી પીસી લીધી છે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. દૂધીની અંદર તમે ગાજર, કેપ્સિકમ નાખવું હોય તો નાખી શકો છો. કોબીજ પણ નાખી શકાય. એનાથી પણ મૂઠિયા બહુ સરસ બને છે. દૂધી આપણે સીણીને લઈએ એ કરતાં આ પીસીને લઈએ એનાથી મૂઠિયા બહુ સરસ બને છે. આપણે આ લોટમાં પાણીનો થોડોક ઉપયોગ નથી કરવાનો. કદાચ જરૂર પડે તો આપણે નાખી શકીએ પાણી, પણ જો આપણે જરૂર નથી પડી થોડીક આપણે પરફેક્ટ આવી ગયું છે માપ દૂધીનું અને લોટનું. આ રીતે કઠણ લોટ આપણે રાખવાનો છે, કારણ કે આના મૂઠિયા વાળવાના છે એટલે આપણે આ રીતે પાથરી જેવો કઠણ લોટ રાખવાનો છે. ચાલો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આ લોટની અંદર તમારે થોડાક ખાવાના સોડા નાખવા હોય તો નાખી શકાય, પણ હું નથી નાખતી. તમારે નાખવા હોય તો નાખી શકાય. ચાલો હવે આપણે આને 5 મિનિટ માટે રહેવા દઈશું. ચાલો આપણે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. જો આપણો લોટ પણ બહુ સરસ થઈ ગયો છે. હવે આપણે આના થોડુંક તેલ લઈ અને મસળી લઈશું. એ રીતે સરસ મસળી લેવાનું છે આપણે લોટ. ચાલો પછી આપણે આ રીતે આવડા લુવા લઈ અને આપણે આ રીતે મૂઠિયા વારવાના છે. ઢીલો થશે જે નથી થયો, બહુ કડક થયો, સરસ મૂઠિયા થાય એવો થયો છે લોટ આપણો. આ જ રીતે આપણે બધા મૂઠિયા વારી લઈશું. પછી આપણે બાફવા માટે આમાં મૂકીશું. ચાલો આપણા મૂઠિયા બની ગયા છે. આપણે બધા મૂઠિયા વણી લીધા છે. હવે આપણે આ પાણી ગરમ કરવા મૂકી દઉં. એમાં આપણે
મુઠિયા મૂકી દઈશું. અને મેં તેલ લગાડીને રાખેલું હતું. હવે આપણે આમાં મુઠિયા મૂકી દઈશું. આ રીતે આપણે ગોઠવીને મૂકવાના છે. આ રીતે થોડીક વચ્ચે જગ્યા રાખવાની છે, કારણ કે અંદરથી હવા નીચેથી મળે એનું, એટલે બધા સરખા બફાય. એક લાઈન આપણે આ રીતે આડી પણ કરીશું. આપણે મુઠિયા મુકાઈ ગયા છે. હવે આપણે ઢાંકીને બાફા મૂકી દઈશું. ચાલો પછી આપણે જોઈએ. ચાલો આપણે જોઈ લઈએ કે આપણા મુઠિયા થઈ ગયા છે. આ રીતે આપણે ચપ્પાની મદદથી જોઈ લેવાનું છે. આ રીતે આપણે ચપ્પામાં જોઈએ. જો એકદમ ચોખ્ખું સરસ આવે છે, એટલે આપણા મુઠિયા થઈ ગયા છે. અને છૂટા પણ એકદમ સરસ પડી ગયા છે. જો હવે આપણે આને કાઢી લઈશું. ચાલો આપણા મુઠિયા સરસ ઠળી ગયા છે. હવે આપણે આના કટિંગ કરી દઈશું. તો આ રીતે જો આપણે બધું પીસી લીધેલું છે, એટલે આસાનીથી બહુ સરસ કટિંગ થાય છે. આ રીતે આપણે બધા જ કટિંગ કરી દઈશું. ચાલો આપણે મુઠિયા વઘારવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં હવે 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ આપણી તતડી ગઈ છે. હવે આપણે આમાં અડધી ચમચી હિંગ નાખીશું. લીલા મરચાં અને લીલો લીમડો નાખીશું. હવે આપણે ગેસ બંધ કરી દીધું છે. હવે આપણે આમાં 1 મોટી ચમચી તલ નાખીશું. તલ આપણા ફૂટી ગયા છે. હવે આપણે આ ખાંડવાળું પાણી કરેલું હતું જે એ નાખીશું. હવે આપણે આની ઉપર ચમચીની મદદથી નાખી દઈશું. આમાં તેલ ચડિયાતું હોય છે તો જ મજા આવે છે મુઠિયા ખાવાની. આપણે મોટા 3 ચમચા તેલ લીધું હતું. ચાલો આપણો વઘાર થઈ ગયો છે મુઠિયાનો. હવે આપણે ઉપરથી થોડુંક આપણે લાલ મરચું ભભરાવાનું છે, અને થોડીક આપણે કોથમીર ભભરાવાની છે. આપણા મુઠિયા તૈયાર. ચાલો આપણા મુઠિયાની ડીશ તૈયાર છે. તો તમને આ મુઠિયાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.